અમારો ફાઇનલી ઓર્ડર આવી ગયો છે. આ કોક છે પણ કોકમાં એટલી બધી આઈસ નાખી છે ને આ લોકોએ. આ નવી સિનેમા બની છે અને અહીંયાથી તો તમે વ્યૂ જોઈ શકો. હાય હાય હાય, શું વાગ્યું બેટા? ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે બપોરના 12 વાગ્યા છે અને હું જાઉં છું મેટ્રોપોલિસમાં રિપોર્ટ કરાવવા માટે. કેમ કે 3 દિવસ પહેલાં મેં રિપોર્ટ કરાવ્યો હતો ને ત્યારે થોડો ઘણો પ્રોબ્લેમ આવ્યો હતો. તો 3 દિવસની એન્ટીબાયોટિક લીધી અને હવે અત્યારે પાછો રિપોર્ટ કરાવવા જાઉં છું. છોકરાઓને અહીંયા મેં જમવાનું આપી દીધું છે. છોકરાઓ સરસ મજાના જમે છે. હું ફટાફટ રિપોર્ટ કરાવીને આવું, પછી અમારે જવાનું છે મૂવી જોવા માટે. તો 1 વાગ્યાનો ટાઈમ છે મૂવીનો. તો હજી જમવાનું છે, 12:15 થયા છે. ફટાફટ રિપોર્ટ લઈને આવીશ, જમીશ, વાસણ ઘસીશ અને પછી અમે મૂવી જોવા જઈશું. તો ચાલો પહેલા રિપોર્ટ કરાવી લઈએ. આ રહી મારી બસંતી. હવે આ બસંતી થોડા દિવસ જ રહેવાની છે કેમ કે હું નવી એક્ટિવા લેવાની છું. થોડા દિવસ ચલાવી લઈએ આ એક્ટિવા, પછી નવી એક્ટિવા આવશે બ્લુ કલરની. મને ઈચ્છા છે કે બ્લુ કલરની. અમારી 4 વ્હીલ પણ બ્લુ કલરની છે અને એક્ટિવા પણ બ્લુ કલરની. મારો ફેવરેટ કલર પણ બ્લુ કલર છે. તો હું પહોંચી ગઈ છું મેટ્રોપોલિસમાં. હવે રિપોર્ટ કરાવી લઉં. યુરિનનો રિપોર્ટ આપી દીધો. પ્રતિક મને કહે છે કે 50 રૂપિયાનો રિપોર્ટ છે, તું કરાવી આવો. 160 રૂપિયા લીધા બોલો રિપોર્ટના. મેં ના પાડી મારે નથી કરાવવું, પણ મારા હસબન્ડ સમજતા જ નતા. ફાલતુના 160 રૂપિયા આપી દીધા અને મને એકદમ મસ્ત થઈ ગયું છે. રિપોર્ટ કરાવવાની કોઈ જરૂર જ નહોતી. 160 રૂપિયા લીધા. તમે 50 રૂપિયા કહેતા હતા ને, 160 રૂપિયા લીધા. મારો નંબર છે, તમારા નંબરમાં આવી જશે. ઓકે. ફાઇનલી 1 વાગી ગયો છે અને હું જાઉં છું મૂવી જોવા માટે કેમ કે ટાઈમ થઈ ગયો છે. અને તમે જુઓ, આજે કામવાળા બેન નથી આવવાના, તો બધું આવું ને આવું મૂકીને જાઉં છું, આવીને કરીશ કેમ કે ટાઈમ જ નથી મારી પાસે કરવાનો. અને અમારા ઘરવાળા છે ને સડનલી પ્લાનિંગ બનાવે. 10 વાગે ઉઠે અને 11 વાગે પ્લાનિંગ બનાવે. હવે રસોઈ બનાવવાની, બધું કામ કરવાનું ન ફાવે. તો કંઈ નહીં, હવે બધું આવું નવું મૂકીને જાઉં છું. પહેલાં મૂવી જોઈ આવીએ, પછી આવીને બધું કરીશું. તો ચાલો પહેલાં મૂવી જોવા જઈએ. બાય બાય લડ્ડુ ગોપાલ, રાધે રાધે. આવીને મળું હા બેટો. તો બહુ તાપ છે તો છોકરાઓ માટે ટોપી લઈ. અમારી 4 વ્હીલ સર્વિસમાં આપી છે, આજે રાત્રે આવશે. એટલે અમારે હમણાં તો એક્ટિવા અને બાઇક લઈને જ ફરવું પડે છે. તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. સિનેમાના પાર્કિંગમાં પહોંચી ગયા છે. શું છે એક જગ્યાએ? આ રાજન ફ્લેમિંગો નામનું કોમ્પ્લેક્સ બન્યું છે નવું કતારિયામાં. રાજન ચાલો નીચે જતી હોય તો નહીં જવું, જવા દો. આવી ગયો એટલી વારમાં? ઓ ભાઈ, આ તો બહુ ફાસ્ટ. આ કેમ પાછા આવી ગયા? અલા હા, લાય ટિકિટ લેવાની ને. તો ફાઇનલી પહોંચી ગયા છે મૂવી જોવા માટે. ઇન્ટરવેલ પડ્યો છે એટલે છોકરાઓ માટે પોપકોર્ન લેવા આવ્યા છીએ. ચંપલ પહેરીને, ચંપલ પહેર જેનું ચંપલ પહેર. અલા બોલશે કોઈ? આ છોકરો તો જો કેવું કરે છે. ઇન્ટરવેલ પડ્યો છે એટલે અમે સ્મોલેસ્ટ સાઈઝ 110 રૂપિયા. ઓ ભાઈ સાહેબ, પ્લીઝ 300 રૂપિયાના પોપકોર્ન ખાધા વગર 100 રૂપિયાની 2 વાર ફ્રેન્ચ ફ્રાઈઝ ખા પેટ ભરીને. ના આવે. તારી માટે બર્ગર લે છે. બર્ગરનું કેટલાનું છે? તમે એક બર્ગર લઈ લો. તમને ભૂખ નહીં લાગી? ભૂખ તો લાગી જ હોય ને, લઈ લો બર્ગર, લઈ લો. જેનીસ માટે પોપકોર્ન આવી ગયા છે ગાઈસ. તો ગાઈસ દક્ષ માટે બર્ગર બી આવી ગયું છે, એના પપ્પા માટે પણ બર્ગર આવી ગયું છે. શું વાગ્યું બેટા? હે ચલો ચલો, નાટક ના કરો, ચલો ફટાફટ. નાટક કર્યા વગર ચલો. તો ગાઈસ ફાઇનલી મૂવી ફિનિશ થઈ ગયું છે. સારું મૂવી હતું આ તો. ચપ્પલ વગર ફરતો હતો ને એટલે વાગ્યું. જેનીસના પગમાં જોરદાર વાગ્યું. ચંપલ પહેરતો નથી ને એટલે. મારી સ્ટાર્ટ થઈ ગઈ છે. મૂવી જોઈને નીકળ્યા તરત જ. એટલા તોફાની છોકરા છે ને, શું કરવું કંઈ ખબર નહીં પડતી. આ નવી સિનેમા બની છે અને અહીંયાથી તો તમે વ્યૂ જોઈ શકો. હાય હાય હાય, શું બાલ્કની છે યાર. વાવ, શું વ્યૂ આવે છે. આ શું છે? રાજહંસ સિનેમા નવી બની છે ને.
વાવ. તો ગાઈસ અહીંયાની લાઈટો ચાલુ કરે છે, જે ઉપર લાઈટો છે ને ચાલુ બંધ કરે છે. આને કોઈ બોલવાનું લાગે પાક્કું. તો ગાઈસ મૂવી કશું નહીં, મૂવી ફિનિશ થઈ ગયું છે. હવે અમે ઘરે જઈએ છીએ. હું ને દક્ષ બર્ગર ખાવા આવી ગયા છે અને જેનિસ ને પ્રતિક ગયા છે ઘરે. મને ને દક્ષને ભૂખ લાગી એટલે અમે લોકો બર્ગર કિંગમાં બર્ગર ખાવા આવી ગયા છે. હવે કેટલાનું બર્ગર છે ખબર નહીં અમને. તો ગાઈસ બર્ગરનો ઓર્ડર આપવો હોય ને તો અહીંયાથી આપવો પડે. પૈસા તમને આપવાના? ત્યાં આપવાના? ઓકે ચાલો. તો ફાઇનલી બર્ગરનો ઓર્ડર આપી દીધો છે. દક્ષે બહુ મોટો ખર્ચો કરાવ્યો છે. એ થિયેટરમાં મૂવી જોતા પણ બર્ગર ખાઈને આવ્યો છે 2, અને અહીંયા બી મારી જોડે બર્ગર ખાવા આવ્યો. એ અમારો ફાઇનલી ઓર્ડર આવી ગયો છે. આ કોક છે પણ કોકમાં એટલી બધી આઈસ નાખી છે ને આ લોકોએ. અને આ ભાઈ પીવે છે. ફ્રેન્ચ ફ્રાઈઝ જેનિસ માટે. જેનિસ માટે ફ્રેન્ચ ફ્રાઈઝ પાર્સલ કરાવી દીધી. મેં એને દક્ષે અહીંયા બર્ગર ખાઈ લીધા. હવે અમે ઘરે જઈએ. મોબાઈલમાં ચાર્જિંગ બિલકુલ નથી, તો ઘરે જઈને કન્ટિન્યુ બ્લોગ કરીશું. જેનિસ માટે ફ્રેન્ચ ફ્રાઈઝ. જેનિસભાઈ તો કોમ્પ્યુટરમાં બિઝી છે. હે જેનુભાઈ શું કહો તો દીકો? રમીને ખાધો. પાણી ન ઢોરીશ. અને એમ કહો તમે લોકો તું ચંપલ વગર કેમ રખડે છે? નીચે ચંપલ કેમ નથી પહેરતો? બોલશે પપ્પા. અને આ પાણી ઢોર્યું. અરે રે રે. જેની ચંપલ કેમ નથી પહેર્યા તે? તો ગાઈસ ઘરેથી તો ચંપલ પહેરીને આવે છે, પણ નીચે આવીને ભાઈ ચંપલ પહેરતા નથી. કેમ કઈ ગયા? ખોવાઈ ગયા એટલે? સોફા નીચે છે એમ? હવે તો કાઢ સોફા નીચે હોય તો કાઢ. હે ઘરે જવાનો ટાઈમ આવશે ત્યારે કાઢીશ. પણ ચંપલ વગર રખડે છે જ કેમ તું? પંખો ચાલુ કરીને બેસી ગયા તે જોઈ લો. અહીંયાથી તો કરંટ લાગી જશે. લે તને નહીં મેરા નહીં. તો ગાઈસ જો જેનિસ કેવું જમે છે. 2 પગ પોળા કરી વચ્ચે ડીશ મૂકીને કુકર જોડે લઈને જમે છે. એની માટે મેં ખીચડી બનાવી હતી. દક્ષ જમીને નીચે રમવા જતો રહ્યો, અને પ્રતિક માટે મારી માટે શાકના રોટલા બનાવ્યા છે. આ છે દૂધી ચણા દાળનું શાક, અને આ એક રોટલો છે. હજી બીજા રોટલા હું બનાવું છું. બધાએ જમી લીધું છે. હવે ફટાફટ વાસણ ઘસીને પછી અમે સૂઈ જઈશું. તો ગાઈસ ચલો આજે બહુ જ બર્ગર ખાઈ લીધા, મૂવી જોઈ લીધું, દવાખાને જઈ આવ્યા. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ફરી મળીએ કાલે એક નવા વ્લોગમાં.